નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ISIS ફાઇટર ડ્રગ ટ્રામાડોલનું 4 કંપનીઓ મારફતે ઉત્પાદન બાદ પશ્ચિમી આફ્રિકાના 2 દેશોમાં નિકાસ. દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી ATS અને SOGએ પકડેલ ડ્રગ્સના અંકલેશ્વર, અમદાવાદ, ગાંધીનગરથી વિદેશમાં ગેરકાયદેસર નિકાસ સાથે જોડાયેલા તાર. દેશમાં 2018 થી પ્રતિબંધિત એવા ડ્રગ્સના 1410 લીટર ₹31 કરોડના જથ્થા સાથે દહેજ અને અંકલેશ્વરના 2 કંપની માલિકોની ધરપકડ. અંકલેશ્વર ડિવિઝનમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ મથકમાં ઝડપાયેલ ₹1.18 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવાયું. કેવડિયા ખાતે નિર્માણાધીન ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 યુવાનોને ચોરીની આશંકાએ માર મારતા એકનું મોત, એક ગંભીર. આદિવાસી યુવાનના મૃત્યુને લઈ ભાજપ અને આપના ધારાસભ્ય દોડી આવ્યા. ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશને મળતો ખોરાક સ્વચ્છ, સુરક્ષિત અને પૌષ્ટિક. FSSAIએ આપ્યું ઈટ રાઇટ સ્ટેશનનું સર્ટિફિકેટ. ભરૂચ અંકલેશ્વર અને ડિવિઝનલ રેલવે હોસ્પિટલને ઈટ રાઇટ સ્ટેશનનું પ્રમાણપત્ર. દહેજની એલાયન્સ ફાર્માથી ISIS ફાઇટિંગ ડ્રગ્સ તરીકે કુખ્યાત ટ્રામાડોલના ₹31 કરોડના લિક્વિડ ફોર્મ સાથે ગુજરાત ATSએ અંકલેશ્વરના 2 કંપની માલિકોની ધરપકડ કરી છે. ગુજરાત ATSના PI PB દેસાઈને ગુપ્ત માહિતી મળી હતી કે ભરૂચના દહેજ ઝોલવા GIDCમાં પ્લોટમાં આવેલ એલાયન્સ ફાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ પંકજ રાજપૂત ટ્રામાડોલ બનાવી રહ્યો છે. ATS SP K સિદ્ધાર્થ અને DYSP હર્ષ ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ PI AS ચાવડા, PSI AR ચૌધરી, RR ઘરચર, DB રાઠોડ દ્વારા ગુપ્ત રાહે તપાસ તેમજ ટેકનિકલ એનાલિસિસ કરાયું હતું. ગુજરાત ATS PI PB દેસાઈ, AS ચાવડા, PSI DB પ્રજાપતિ, AR ચૌધરીની ટીમે ભરૂચ SOGની સાથે મળી દહેજની એલાયન્સ ફાર્મામાં દરોડો પાડી સર્ચ હાથ ધર્યું હતું. દરોડામાં એલાયન્સ ફાર્મા કંપનીનો પંકજ રાજપૂત કિંમત ₹31 કરોડનો ટ્રામાડોલ ટેબ્લેટનો ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી 1410 લીટરના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. સીઝ કરાયેલ પ્રવાહી ટ્રામાડોલનો જથ્થો પંકજ રાજપૂત અને અંકલેશ્વર મારુતિ બાયોજેનિકનો માલિક નિખિલ કપુરિયાએ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા સંગ્રહિત કર્યો હોવાનું કબૂલ્યું હતું. આ બંને આરોપી નિખિલ અને પંકજને ટ્રામાડોલ API બનાવવા માટેના જરૂરી રો મટીરીયલ અને કેમિકલ સરખેજની શ્રીજી સાયન્ટિફિકનો માલિક હર્ષદ કુકડિયા પ્રોસેસિંગ માટે આપતો હતો. દહેજમાં પ્રોસેસિંગ બાદ તૈયાર થયેલ ટ્રામાડોલ API પરત હર્ષદ કુકડિયાઓને સરખેજ ખાતે મોકલી આપતો હતો. શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડિયાની પૂછપરછમાં તે કેવલ ગોંડલિયાના સંપર્કમાં હતો. હર્ષદ કુકડિયા ગેરકાયદેસર રીતે ટ્રામાડોલ ટેબ્લેટના જથ્થાના ઉત્પાદન માટે જરૂરી API પંકજ રાજપૂત તથા નિખિલ કપુરિયા પાસેથી તૈયાર કરાવી કેવલ ગોંડલિયાને સપ્લાય કરતો હતો. આ રીતે તૈયાર થનાર ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટનું ઉત્પાદન તથા પેકેજિંગ આ કામના મુખ્ય આરોપીઓ કેવલ ગોંડલિયા અને હર્ષિત પટેલની સૂચના મુજબ ધણોટ, છત્રાલ ખાતે આવેલ ડિનાકોર ફાર્માના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જે ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો કેવલ ગોંડલિયા અને હર્ષિત પટેલનાઓ દ્વારા આગળ આપવામાં આવતો હતો. ATSની તપાસમાં કસ્ટમ્સ વિભાગ દ્વારા 28 જુલાઈએ કચ્છના મુંદ્રા ખાતે એક્સપોર્ટ કન્ટેનરમાં સર્ચમાં મળી આવેલ ₹110 કરોડના 68 લાખ ટ્રામાડોલ ટેબ્લેટ પણ આ આરોપીઓએ જ બનાવી હોવાનું બહાર આવ્યું છે. ISIS ફાઇટર ડ્રગ્સનો આ જથ્થો પશ્ચિમ આફ્રિકી દેશો સિયેરા લિયોન અને નાઇજેરિયા ખાતે એક્સપોર્ટ કરવાનો હતો. અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ મથકમાં ઝડપાયેલ ₹1.18 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેર A ડિવિઝન, અંકલેશ્વર B ડિવિઝન, તાલુકા પોલીસ મથક, GIDC, પાનોલી પોલીસ મથક અને હાંસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. ₹1.18 કરોડની કિંમતની 1 લાખથી વધુ વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 6 પોલીસ સ્ટેશનોનો અંદાજે 1 લાખ બોટલો અને 1.18 કરોડના મુદ્દામાલ નષ્ટ કરવાની કામગીરી ચાલી રહેલ છે. જેમાં DYSP સાહેબ અંકલેશ્વર અને પ્રોહિબિશન અધિકારી સાથે બંને મામલતદાર અને 6 પોલીસ સ્ટેશનના PI હાજર છે અને
કામગીરી પૂર્ણ થવાના છે. આજરોજ અંકલેશ્વર પોલીસ ડિવિઝનના લગભગ 6 જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના ને નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં પંચનામું કરી અને આ તમામ મુદ્દામાલ છે એને ની મુજબ નષ્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં એક બાદ એક હોટેલ રેસ્ટોરન્ટમાંથી જીવાત, ઈયળ, માખી નીકળી રહી છે, ત્યારે ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનને ઈટ રાઇટનું સર્ટિફિકેટ હાંસલ થયું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI દ્વારા તાજેતરમાં જ વધુ 2 રેલવે સ્ટેશનો ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા રેલવે મંડળની રેલવે હોસ્પિટલને ઈટ રાઇટ સ્ટેશનનું પ્રમાણપત્ર એનાયત કરાયું છે. ઈટ રાઇટ સ્ટેશનનું આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એવા સ્ટેશનોને અપાય છે જેઓ પ્રોટોકોલ, સ્વચ્છતા, સાફ સફાઈનું ચુસ્તપણે પાલન કરે છે. આ પ્રમાણપત્ર મેળવવું એ એક લાંબી પ્રક્રિયા છે. ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનોને એનાયત કરાયેલ પ્રમાણપત્રો ગુણવત્તા અને સલામતીનું પ્રતીક છે, જેનો પ્રાથમિક ધ્યેય ખાદ્ય સુરક્ષા નિયમોનો અમલ કરીને જે ખોરાક મુસાફરોને મળે છે તે સુરક્ષિત અને પૌષ્ટિક છે તેની ખાતરી કરીને જાહેર આરોગ્યને સુરક્ષિત અને સુધારવાનો છે. SOU એકતાનગરમાં બની રહેલ આદિવાસી મ્યુઝિયમમાં ચોરીની આશંકાએ 2 યુવાનોને આખી રાત બાંધી રાખી માર મારવાની ઘટનામાં એકનું મોત થતા સ્થિતિ વણસી હતી. કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે, તેની બાજુમાં કેવડિયા અને ગભાણા ગામના 2 યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા, ત્યારે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ 2 યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ ઉપર લઈ જઈ કપડાં કાઢી, બાંધી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર માર્યો હતો. દરમિયાન 2 યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને તેની પણ હાલત ગંભીર છે. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ ઘટનામાં 6 આરોપીઓની ધરપકડ કરી હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને એટ્રોસિટીનો દાખલ ગુનો કરાવી તપાસ ડીવાયએસપીને સોંપી છે. તો બીજી તરફ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગરુડેશ્વર દોડી આવ્યા હતા. ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી માટે ફરિયામાં 5 મજૂરો અને સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ પીડિતાના પરિવારોને મદદ ન કરાય, ન્યાય ન મળે અને દોષિતો પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી. આપીશું. બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે અને FIR થઈ ગઈ છે. તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે, સુપરવાઇઝર છે, એમની ધરપકડ થયેલી છે. જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ FIRમાં નથી નાખ્યું? જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ FIRમાં નથી? અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય, 257 કરોડનો ખર્ચો થયો છે, તો અહીંયા તમારે CCTV કેમેરા મૂકવા જોઈએ. અહીંયા કોણ આવે છે, કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા. એટલે 6 વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું. આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે, પણ અમે એ ચલાવવાના નથી. ભરૂચના વાગરા તાલુકાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભરૂચ નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઇટનો વિરોધ નોંધાવવામાં આવ્યો. ભરૂચ શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે નગરપાલિકા દ્વારા વાગરાના સાયખા ગામ નજીક આવેલ પ્લોટમાં કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. જોકે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ વિરોધ નોંધાવી આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી દીધી હતી. ત્યારે ફરી એકવાર આ પ્લોટમાં ડમ્પિંગ સાઇટ બનાવવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે વાગરાના સાયખા ગામના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર આ અગાઉ ભરૂચ નગરપાલિકાએ કચરો નાખ્યો હતો, જેના કારણે ગામમાં પુષ્કળ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. તે દરમિયાન માખી, મચ્છરનું પ્રમાણ ગામમાં ખૂબ જ વધી ગયું હતું, જેના કારણે ગામમાં બીમારીનું પણ ખૂબ જોખમ વધ્યું હતું. ત્યારે આ કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ? ત્યારે નગરપાલિકા પોતાનું વલણ નહીં બદલે તો ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી છે. કે ભરૂચ નગરપાલિકા પોતાનો કચરો પોતાની સાઈડ પર નાખે, એ ગમે તે પોતાની સાઈડ પર નાખે, કાં તો એ ભરૂચ નગરપાલિકાના હદના વિસ્તારમાં નાખે, કાં તો કોઈ પણ જગ્યા પર સાયખામાં એ કચરો અમે નહીં નાખવા દઈએ. કારણ કે પોતાનો કચરો પોતાના વિસ્તારમાં નાખે, સાયખા સુધી એ લોકોએ આવવાની શું જરૂર છે? સાયખાની અંદર નાખવાથી અમારે ત્યાં આગળ રોગચાળો વધે તો તેની જવાબદારી કોણ છે? એટલે સાયખા અને તેની આસપાસના ગામો જેવા કે વૈયાલ, સુત્રેલ, સારણ એ
પોતાના સ્વાસ્થ્યના ભોગે કોઈ પણ હિસાબે સાયખાના પ્લોટમાં કચરો નહીં નાખવા દે, તેમજ એ લોકો હેતુફેર કરાવી અને સાયખાના પ્લોટની અંદર કેમિકલની જગ્યાએ એ કચરો નાખવા માગે છે, તે પણ અમે કોઈ હિસાબે નાખવા નહીં દઈએ. માટે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને વિનંતી કે સાયખાની આજુબાજુમાં 10 કિલોમીટર એરિયામાં 25 થી 30 ગામો આવેલા છે. તો જ્યારે પણ પર્યાવરણની સુનાવણીના જે પ્રશ્નો હોય છે તેમાં બધાનું આવરણ થતું હોય છે. તો આજે એક પ્રશ્ન એવો નથી થતો કે ભાઈ આવી વેબસાઇટ અહીંયા વચ્ચે રાખીશું તો ઇન્ડસ્ટ્રી પણ દુઃખી થશે અને આજુબાજુના માનવ જીવન પર એની શું અસર થશે. બીજું, આજે સરકાર જ અત્યારે આપણે જોઈ રહેલી છે કે કોવિડના ટાઈમમાં આપણે એક વાયરલ જોયો, એવો જ અત્યારે એક ચાંદીપુરમ નામનો વાયરસ, જેની સરકાર દ્વારા જ પ્રસિદ્ધિ કરવામાં આવે છે, પ્રશાસન દ્વારા પણ પ્રસિદ્ધિ કરવામાં આવે છે. તો એ તો એવું જાણવા મળે છે કે માખથી જ થાય છે. તો આવો કચરો ભેગો કરીને શું અમારા જે આજુબાજુના ગામના જે ગામનું લોકો છે તો એ માનવ જીવનને હું અમારે ખતરામાં મૂકું? તો કોઈ પણ ભોગે આ વસ્તુને અમે ચલાવી લઈએ નહીં અને કોઈ પણ હિસાબે એમને કોઈ પણ સાઇટ નક્કી કરે અમને કોઈ વાંધો નથી. આ સાઇટ કોઈ પણ હાલે ચાલુ નહીં થવા દે એવી અમારી અરજ છે. નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામ નજીકથી ખેરના 50 વૃક્ષની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો. નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામ નજીકના જંગલમાં રાજવાડી બીટના કમ્પાર્ટમેન્ટ નંબર 547માં નેત્રંગ રેન્જના ઇતિહાસમાં પ્રથમ વખત ખેરના આશરે 50 વર્ષથી પણ વધુ ઉંમરના 50 જેટલા ઝાડ કાપી તેના લાકડા ટ્રકમાં ભરીને તસ્કરો લઈ ગયાનો બનાવ બન્યો છે. ખેરનું ઝાડ અનામત વૃક્ષની વ્યાખ્યામાં આવે છે. ભારતીય વન અધિનિયમ મુજબ જંગલમાં પ્રવેશ કરવો જ ગુનો બને છે, પરંતુ રાજવાડી બીટમાં અનામત જંગલમાંથી અનામત ખેરના ઝાડ કાપીને લાકડા ચોરો આશરે 2 થી 3 ટ્રકમાં ભરીને તે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. કોયલી માંડવીના જંગલમાંથી કપાયેલા ખેરના વૃક્ષો વર્ષો જૂના હોય અને આશરે 50 જેટલા ખેરના ઝાડ મશીનથી કાપીને લાકડા ચોરો અંદાજિત 1 કરોડ રૂપિયાનો અનામત ઝાડનો જથ્થો ચોરી થઈ જતા ભારે ખળભળાટ મચી જવા પામી છે. વન અધિનિયમ મુજબ ખેરનું વૃક્ષ અનામતની શ્રેણીમાં આવે છે. ખેરના વૃક્ષને કાપવા પર પ્રતિબંધ છે. મામલો ચોરી કે લાકડા વેચવાનું કૌભાંડ છે તેવા સવાલો વચ્ચે વન વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં જંગલ ખાતા દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવતા ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. ભરૂચના પાટા તળાવ ઢાળથી મહમ્મદપુરા સર્કલ સુધીના બિસ્માર માર્ગ અંગે આખરે પાલિકા પ્રમુખે ખુલાસો આપવાની ફરજ પડી. ભરૂચના એમજી રોડ ઉપર પાટા તળાવથી ઢાળ મહમ્મદપુરા સર્કલ સુધીના બિસ્માર માર્ગને પગલે વાહન ચાલકો યાતનાઓ વેઠી રહ્યા છે તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને નવા બનેલ માર્ગ ઉપર ખાડા પડી ગયા હોવાના આક્ષેપ કર્યા હતા. જે આક્ષેપને પગલે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે આખરે ખુલાસો કર્યો છે, જેઓએ પાટા તળાવ ઢાળથી મહમ્મદપુરા સર્કલ સુધીના બિસ્માર માર્ગ અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે તે નવો બન્યો છે અને તૂટી ગયો છે, જે રસ્તો નવો બન્યો નથી. આ રસ્તો અગાઉથી બનેલ હોવા સાથે હાલમાં જે કામગીરી કરવામાં આવી છે તે ધારાસભ્ય અને સ્થાનિક સભ્યોને સાથે રાખીને ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પહોળો કરવામાં આવ્યો હતો અને કામચલાઉ કાર્પેટિંગ કરવામાં જ આવ્યું છે. ચોમાસા બાદ પાલિકા પ્રમુખે યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી. સાથે હાલ ખાડા પુરાણ સહિતની કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું. પાટા તળાવ ઢાલ પરથી લઈને મહમ્મદપુરા સર્કલ સુધીના જે રસ્તાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે નવો રસ્તો તૂટી ગયો છે, તો ભરૂચ નગરપાલિકા પ્રમુખ તરીકે હું આપ સૌને જાણ કરું છું કે આ રસ્તો નવો બનેલ નથી. આ રસ્તો અગાઉના ટાઈમમાં બનેલો હતો અને અત્યારે જે કામગીરી કરવામાં આવી છે તે ધારાસભ્ય અને ત્યાંના સ્થાનિક સભ્યને સાથે લઈને એ ટ્રાફિકની સમસ્યાને કારણે એ રસ્તો આપણે પહોળો કરવામાં આવ્યો હતો અને એ રસ્તા પર કામચલાઉ કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું અને અગાઉ ચોમાસા બાદ એ રસ્તો આપણે નવો બનાવીશું અને અત્યારે ચોમાસા પૂરતું આપણે એને લેવલ કરી એને ખાડા ભરવાનું કામ પણ આપણે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા મુદ્દે પત્રકારો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા ઉપર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે 35 થી વધુ વિડીયો વાયરલ થયા હતા. આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આખી જન્મકુંડળી મેળવવામાં આવી હતી. ત્યારબાદ પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા,
ગૌતમ દોડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા માટે બોલાવાયા હતા. સાથે પોલીસ તંત્રની આવી નીતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ દોડિયાને 4 વખત નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે પત્રકાર ગૌતમ દોડિયા દ્વારા 3 ઓગસ્ટના રોજ ડીજી તેમજ આઈજીને અરજી કરી તેમની જાસૂસી થતી હોય, વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી. તેમની આ આશંકા વચ્ચે તારીખ 5 ઓગસ્ટના રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. તેવામાં પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકારો પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી માંગ આવેદનપત્ર થકી કરવામાં આવી છે. પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે, લૂંટની ફરિયાદ, એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે. એ સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે. ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર, નાના મોટા દરેક પત્રકારો ભેગજૂથ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે. દેશની ચોથી જાગીર, ચોથો સ્તંભ ગણાતા જર્નલિઝમ પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે. એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે, કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ 1-2 કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે. તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ. પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતા હોય છે, પછી એ સારી હોય કે નરસી. અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું, જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું, અને જો એ કામ કરતાં જ અમને રોકવામાં આવશે તો પછી જર્નલિઝમ જેવું કંઈ રહે નહીં, પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આજરોજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પ્રયોગશા હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગતા કંપનીના કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ અંગેની જાણ આજુબાજુની કંપનીઓ અને ડીપીએમસી ફાયર વિભાગમાં થતા 5 થી વધુ ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. અંદાજિત 3:15 વાગે ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે પ્રયોગશા હેલ્થકેર કંપનીમાં ફાયર થઈ રહી છે. એટલે તાત્કાલિક અમે ફાયર ટેન્ડર અમે ઘટના સ્થળે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે, તો અમે એ પ્રમાણે અગાઉથી જ ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી આગ પર કાબુ મેળવી દીધેલો હતો અને લગભગ અડધો-પોણો કલાકની અંદર આગ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચના 11મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌપૂજન અને ભગવાન પરશુરામની મહાઆરતીનું આયોજન કરાયું. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચ જિલ્લાની સ્થાપના 10 વર્ષ પહેલા કરવામાં આવી હતી. જે સંગઠનના 11મા મંગળ પ્રવેશ નિમિત્તે ભરૂચના પાંજરાપોળ ખાતે સંગઠનના પ્રમુખ મયુરેશ્વર મહેતાના અધ્યક્ષસ્થાને ગૌપૂજન અને ભૂદેવોના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનની મહાઆરતી તથા શિવપ્રિય બિલ્વ વૃક્ષનું વૃક્ષારોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં મહામંત્રી બિપિન પટેલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક ફાઉન્ડર અને જિલ્લા ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ, પ્રકાશભાઈ, બાદલભાઈ તથા શહેર સંગઠનના પ્રમુખ હેમંતભાઈ, મહામંત્રી રાજુભાઈ અને સભ્યો ઉપસ્થિત રહ્યા. આજથી 10 વર્ષ પહેલાં અમે એક નાનકડો પ્રયાસ ચાલુ કર્યો હતો. ત્યારથી લઈ અત્યારે 11 વર્ષ થયા, 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરે છે. વટવૃક્ષ થઈ ગયું છે. એટલે આ તબક્કે હું મારા સર્વ પરશુરામ બ્રહ્મસમાજ સંગઠનના ભૂદેવોને અને એના સર્વ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ અમારું પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન એ 10 વર્ષથી કાર્યરત જ છે અને અમારાથી જે અડગ થયેલા છે એ પરશુરામ સંગઠન છે, એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. અમારું આ જૂનું સંગઠન છે જેને કાર્યરત જ છે. ભરૂચ રેલવે પોલીસે રેલવે કોલોનીમાં નર્મદા માર્કેટ તરફ જવાના ગેટ પાસેથી જાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો. ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ રેલવે સ્ટેશને પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રેલવે કોલોનીમાં નર્મદા માર્કેટ તરફ જવાના ગેટ પાસેથી જાડીમાં એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી બિનવારસી હાલતમાં વિદેશી દારૂની 54 નંગ બોટલ મળી કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ પારસીવાડ સ્થિત દશા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા. હાલ ભક્તોના દુખડા હરનાર દશા માતાજીના વ્રત ચાલી રહ્યા છે ત્યારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં પારસીવાડ સ્થિત દશા માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. યજ્ઞમાં માઈ ભક્તોએ આહુતિ આપી વિશ્વ કલ્યાણ અને લોકોનું રક્ષણ થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. ધાર્મિક કાર્યક્રમોનો લોકોએ લાભ લઈ ધન્યતા અનુભવી. અંકલેશ્વરના પૂનગામ ખાતે આવેલ લાખા હનુમાન મંદિરે અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું. આચાર્ય જયેન્દ્રભાઈ મહારાજ અને કર્માચાર્ય વિજય વકીલ અને મંદિરના ગાદીપતિ મોહન મંગળદાસ મહારાજ પૂજારી મથુરાદાસજીની ઉપસ્થિતિમાં અંકલેશ્વરના પૂનગામમાં આવેલ લાખા હનુમાન મંદિરે અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભૂદેવો અને ભક્તોએ આરતી તેમજ મહાપૂજન કરી ધન્યતા અનુભવી હતી. જેસીઆઈ અંકલેશ્વર દ્વારા એમટીએમ મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ ખાતે એમ્પાવરિંગ યુથ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું. જેસીઆઈ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ તેજસ પંચાલ, વાઇસ પ્રેસિડેન્ટ નેહા મોદી, ડિરેક્ટર અનિલ નાદાર, સેક્રેટરી ભાવેશ મોદી, ચિરાગ ધામેલિયા, નીતા નવપરા તથા ઝોન ઓફિસર કિંજલ શાહની હાજરીમાં ઝોન ટ્રેનર દર્શન જાની, સત્યમ ચૌહાણ, જય રાજગોર, પલ્લવી મિશ્રા, બિહાક શુક્લ દ્વારા એમટીએમ મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ ખાતે એમ્પાવરિંગ યુથ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામથી જૂના માંડવા ગામ તરફ જતા 3 રસ્તા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ટોલ ટેક્સની બાજુમાં ખેતરમાં રહેતો મહેન્દ્ર ઉર્ફે મંદો જીવન વસાવા માંડવા ગામથી જૂના માંડવા ગામ તરફ જવાના 3 રસ્તા નજીક જૂના ગામની બાજુમાં રોડ ઉપર એક્ટિવા ગાડી નંબર GJ16 CQ9914 ઉપર વિદેશી દારૂનો જથ્થો જાળીમાં સંતાડવા આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળો ઇસમ આવતા તેને અટકાવી તેની પાસે કરતા તેની તપાસમાંથી વિદેશી દારૂની 56 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 28,000 અને એક્ટિવા મળી કુલ 73,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મંદો જીવન વસાવાને ઝડપી પાડ્યો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કરજણ તાલુકાના કંડારી ગામનો બુટલેગર અમિત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા 5 બત્તી ખાતે આસિસ્ટન્ટ ડ્રેસમેકર તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ 5 બત્તી સોનેરી મહેલ રોડ ખાતે સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ બહેનો આત્મનિર્ભર કરવા માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમ વર્ગનું JSSના નિયામક ઝૈનુલ સૈયદ, ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના વૈશાલીબેન, JSSના ટ્રેનર નીતાબેન બારસાખવાલા અને JS કાગઝી તેમજ ફિલ્ડ આસિસ્ટન્ટ કુમારી ફઝીલા પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના આનંદનગરમાં ઘરની સામે કચરો નાખી પરત ફરતી મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી 3 ગઠિયા બાઇક ઉપર ફરાર થયા. મૂળ વલસાડ અને હાલ ભરૂચની અંબિકાનગર સોસાયટી પાસે આવેલ આનંદનગરમાં રહેતા તેજલ સુરેશ પટેલ ગત રોજ સવારે પોતાના ઘર સામે કચરો નાખવા માટે નીકળ્યા હતા. જેઓ કચરો નાખી પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા દરમિયાન સિદ્ધનાથ સોસાયટી પાસેના ગરનાળા તરફથી બાઇક ઉપર આવેલ 3 ગઠિયાઓ પૈકી એક ઈસમ મહિલા પાસે આવી અચાનક ગળામાં રહેલ 1 તોલા સોનાની 60,000ની ચેન આંચકી 3 ઈસમો અંબિકાનગર બાજુ ફરાર થઈ ગયા હતા. ચેન સ્નેચિંગ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ISIS ફાઇટર ડ્રગ ટ્રામાડોલનું 4 કંપનીઓ મારફતે ઉત્પાદન બાદ પશ્ચિમી આફ્રિકીના 2 દેશોમાં નિકાસ. દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી ATS અને SOGએ પકડેલ ડ્રગ્સના અંકલેશ્વર, અમદાવાદ, ગાંધીનગરથી વિદેશમાં ગેરકાયદેસર નિકાસ સાથે જોડાયેલા તાર. દેશમાં 2018 થી પ્રતિબંધિત એવા ડ્રગ્સના 1410 લીટર ₹31 કરોડના જથ્થા સાથે દહેજ અને અંકલેશ્વરના 2 કંપની માલિકોની ધરપકડ. અંકલેશ્વર ડિવિઝનમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. અંકલેશ્વર ડિવિઝનના 6 પોલીસ મથકમાં ઝડપાયેલ ₹1.18 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવાયું. કેવડિયા ખાતે નિર્માણાધીન ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 યુવાનોને ચોરીની આશંકાએ માર મારતા એકનું મોત, એક ગંભીર. આદિવાસી યુવાનના મૃત્યુને લઈ ભાજપ અને આપના ધારાસભ્ય દોડી આવ્યા. ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશને મળતો ખોરાક સ્વચ્છ, સુરક્ષિત અને પૌષ્ટિક. FSSAIએ આપ્યું ઈટ રાઇટ સ્ટેશનનું સર્ટિફિકેટ. ભરૂચ, અંકલેશ્વર અને ડિવિઝનલ રેલવે હોસ્પિટલને ઈટ રાઇટ સ્ટેશનનું પ્રમાણપત્ર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.